તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરીની જે પણ એક્ઝામ લેવલ છે ને એ OMR સીટ જાહેર થઈ ગઈ છે. ક્યાંથી કઈ રીતે ડાઉનલોડ કરવી આજે આ વિડીયોની અંદર જણાવીશ. ફક્ત મિત્રો તમને 3 મિનિટની અંદર જ છે તમને OMR સીટ ડાઉનલોડ કરતા જણાવી દઈશ ક્યાંથી કરવી, કારણ કે હાલ અત્યારે સાઇટની અંદર એરર આવે છે અને એરર સોલ્વ નથી થતું. તો અગાઉના વિડીયોમાં મેં 1 મિનિટની અંદર જ એરર સોલ્વ કરી દીધું હતું. ભાઈ કઈ રીતે થયું છે બધું હું તમને જણાવીશ. તમારે શું કરવાનું છે, કટ ઓફ કેટલું રહેશે પણ તમને જણાવીશ. કેટેગરી પ્રમાણે કેટલા માર્ક્સ હોય તો તમારે મેન્સની તૈયારી શરૂ કરી દો. આ વખતે જો કેટલા માર્ક્સ થાય છે અને બીજી વાત કે ભાઈ તમારે કેટલા માર્ક્સનો વધારો મળશે, કારણ કે ઓલમોસ્ટ ટેટની જે પણ એક્ઝામ લેવી છે એમાં પણ 3 માર્ક્સનો પેલો વધારો છે આપવામાં આવેલો છે. એની સાથે પછી હજુ મિત્રો એ આખી પરીક્ષા છે એ હાઈકોર્ટના બાજુ છે, તો એમાં જે પણ અપડેટ આવે છે એમાં તમને આપતા રહીએ છીએ. તો આ પ્રમાણે માહિતી છે. આપણે જાણી લઈએ કે OMR શીટ છે તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાની છે. મિત્રો અહીંયા તમે ઓફિશિયલી સાઇટ પર આવશો એટલે મિત્રો અહીંયા તમારી સામે છે કે આ સાઇટ પણ છે તમને જોવા મળશે, પરંતુ આ સાઇટ પર જવાનું નથી, કારણ કે અહીંયા જે પણ ટાટા હાયર સેકન્ડરીની શું કહે OMR શીટ છે તમે અહીંયાથી ડાઉનલોડ નહીં કરી શકો. એના ઉપર મિત્રો ઓલમોસ્ટ એરર આવે છે. એના કરતા મિત્રો અહીંયા બીજી સાઇટ છે તમને જોવા મળશે. આ પણ ઓફિશિયલી સાઇટ છે. સ્ટેટ માટેની જે પણ મિત્રો આપણે ઓફિશિયલી સાઇટ છે આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર મિત્રો તમે જેવું ક્લિક કરશો તમારી સામે આ રીતની ઓફિશિયલી સાઇટ છે ઓપન થઈ જશે. અહીંયા મિત્રો OMR શીટ ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન છે તમને જોવા મળી જાય છે. એના ઉપર તમે મિત્રો અહીંયા ક્લિક કરશો એટલે તમારી સામે છે આપણી ઓફિશિયલી સાઇટ છે ઓપન થઈ જશે. હાલ અત્યારે મિત્રો અહીંયા એરર નથી આવતો, તમે તમારી રીતે પણ ચેકઆઉટ કરી શકો છો. બાકી થોડાક સમય પહેલા મિત્રો અહીંયા એરર પણ છે તમને જોવા મળતો. તો અહીંયા તમારે શું નાખી દેવાનું છે, અહીંયા મિત્રો તમારે જે પણ એક્ઝામ નેમ છે એ નાખી દેવાનું છે. તમે ક્લિક કરશો એટલે ટાટા હાયર સેકન્ડરી નાખી દેવાનું છે. પછી મિત્રો તમારો જે પણ રોલ નંબર હોય છે રોલ નંબર અહીંયા નાખી તમારી જન્મ તારીખ અહીંયા નાખી ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે મિત્રો તમે તમારી OMR શીટ છે ડાઉનલોડ કરી શકો છો. એની સાથે તમારે કેટલા માર્ક્સ આવ્યા છે પણ ખાસ કરી કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો કટ ઓફ કેટલું રહી શકે, મિત્રો પાસિંગ માર્ક્સનો ક્રાઇટેરિયા પ્રમાણે છે જનરલ કેટેગરીના ઉમેદવારો છે 80 ની ઉપર માર્ક્સ હોવા જોઈએ અને અનામત કેટેગરીના ઉમેદવારો છે ને 70 ની ઉપર માર્ક્સ હોવા જોઈએ. એટલે જો મિત્રો મેન્સની તૈયારી કરવી હોય તો આનાથી વધુ માર્ક્સ તો ઓલમોસ્ટ હોવા જોઈએ, તો પહેલા તો તમે પાસ ગણાશો. બાકી ઘણાએ કીધું છે કે ભાઈ 65 માર્ક્સ હોવા જોઈએ તો તમારું સિલેક્શન થઈ જાય, પરંતુ 65 માર્ક્સ તો મિત્રો અનામત કેટેગરીના ઉમેદવારનું પણ સિલેક્શનનો જે પણ પાસિંગ માર્ક્સનો જે પણ ક્રાઇટેરિયા છે પૂરો નથી થતો, એટલે 65 માર્ક્સ એટલું બધું તો મિત્રો કટ ઓફ ક્યારે રહી જ નહીં. બાકી કટ ઓફની વાત કરીએ તો મિત્રો જો તમારે મેન્સની તૈયારી શરૂ કરવી તો તમારે 90 ની ઉપર તો માર્ક હોવા જોઈએ. આટલા માર્ક્સ હોય તો મિત્રો તમે અનામત કેટેગરીના ઉમેદવારો છે સારી રીતે છે મેન્સની તૈયારી શરૂ કરી દેજો. એનું સિલેક્શન છે મિત્રો મેન્સની અંદર પણ સારી રીતે થઈ જાય છે. તમારે કેટલા માર્ક્સ આવેલા છે ખાસ કરી કોમેન્ટમાં જણાવી દેજો. અને બાકી મિત્રો જો તમારે કોઈ પણ ડાઉટ હોય તો એ પણ કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો